ઓબેસિટીના કારણે તમને કમરમાં પણ ઘણી બધી તકલીફ થઈ શકે છે। ઓબેસિટીના કારણે તમારા બોડીનું સેન્ટર ઓફ ગ્રેવિટી આગળની તરફ ડિસ્પ્લેસ થતું હોય છે, જેના કારણે તમારા કમરના મણકા અને ગાદી ઉપર 1 kg જેટલું વેઇટ ઇન્ક્રીઝ થવાથી 2x જેટલો લોડ વધારે પડતો હોય છે, જેના કારણે તમારી ગાદી ઘસાઈ જવાના, ગાદી ફાટી જવાના અને આ ફાટેલી ગાદી તેની જગ્યાએથી ખસી જવાના ચાન્સીસ 40% જેટલા વધી જતા હોય છે, જેના કારણે કમરમાં દુખાવો રહેવો, આ ઉપરાંત સાયટિકાની તકલીફ થવાના ચાન્સીસ પણ વધી જતા હોય છે। આ ઉપરાંત ઓબેસિટીમાં તમારા લંબર લોર્ડોસિસનો કર્વેચર પણ વધી જાય છે, જેના કારણે તમારા કમરના મણકાની પાછળ આવેલા લોક ઉપર વધારે ઘસારો પડતો હોય છે, જેના કારણે તમને કેનાલ સ્ટીનોસિસ થવાના ચાન્સીસ પણ વધી જતા હોય છે। આ ઉપરાંત ઓબેસિટીની અંદર તમને અમુક એક્સ્ટ્રીમ એક્ટિવિટીઝની અંદર તેમજ ટ્રિવિયલ ટ્રોમામાં આ કમરના મણકાના લોક ઉપર વધારે લોડ પડવાના કારણે આ લોક ડેમેજ થવાની અને તેના કારણે તમારા કમરના મણકા આગળ ખસવાની પણ તકલીફ થઈ શકે છે।